નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ભારતનું જે ડિફેન્સ સેક્ટર છે એમાં સરકાર વધારે રસ દાખવી રહી છે અને ડિફેન્સ સેક્ટરને મજબૂત કરવા માટે સરકાર નવા નવા શિપ બનાવી રહી છે, નવા નવા જહાજ બનાવી રહી છે। તો આજે આપણે ત્રણ એવા જ શિપ બનાવતી કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે અને આગળ એક્સપર્ટ અનુસાર આ શેરોમાં આપણને સારો એવો નફો મળી શકે છે, કેમ કે ટોટલ વાત કરીએ તો 38,000 કરોડ રૂપિયા સુધીના ઓર્ડર લઈને બેઠી છે આ શિપ કંપનીઓ। તો આ ઓર્ડર પૂરા થયા પછી કંપનીઓના શેરોમાં આપણને ભારે વળતર મળી શકે છે। તો આ કઈ કઈ કંપનીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ શિપિંગ શેરમાં હાલમાં તેજીનો માહોલ છે। દેશના ત્રણ શિપ બિલ્ડર્સ મઝગાવ ડોક શિપ બિલ્ડર્સ, પછી કોચિન શિપયાર્ડ અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે। આ કંપનીઓના શેરોમાં તેજીમાં આ વર્ષે ત્રણેય કંપનીઓ માર્કેટ કેપ અત્યાર સુધીમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધી ચૂકી છે। મઝગાવ ડોકનો શેર આ વર્ષે 150% વધી ચૂક્યો છે। ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ 212% અને કોચિન શિપયાર્ડ 319% વધી ચૂક્યો છે એક વર્ષમાં। ભાઈ વાત કરી કે હાલ મઝગાવ ડોકના શેર બીએસસી પર 1.86% તેજી સાથે 5705 રૂપિયા ઉપર, ગાર્ડન રીચ શિપ બિલ્ડરના શેર 1.99% વધીને 2723.20 અને કોચિન શિપયાર્ડના શેર 5.46% વધીને 2834.90 રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહ્યા છે। એટલે કે શિપ બનાવતી કંપનીઓમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે હાલ। પછી આ ત્રણ શેરોએ એક વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું એના વિશે વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં મઝગાવ ડોકનું માર્કેટ કેપ 46,000 કરોડ રૂપિયાની નજીક હતું, તે હવે 1.15 લાખ રૂપિયા છે। એટલે કે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 69,000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે। માર્ચ 2024ની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર મઝગાવ ડોકમાં સરકારની ભાગીદારી 84.83% છે, એટલે કે સરકારની ભાગીદારી લગભગ 90,000 કરોડ રૂપિયાની છે। પછી કોચિન શિપયાર્ડના શેર વિશે વાત કરીએ તો આ વર્ષે 58,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં વધારો કર્યો છે। હાલ કંપનીની માર્કેટ કેપ 75,000 કરોડ રૂપિયા જેટલી છે, તેમજ ગાર્ડન રીચ શિપની માર્કેટ કેપ 10,000 કરોડ રૂપિયાથી વધી 31,000 કરોડે પહોંચી ગઈ છે। સરકાર કોચિન શિપયાર્ડમાં 72.86% ભાગીદારી ધરાવે છે, જ્યારે ગાર્ડન રીચ શિપ બિલ્ડરમાં 74.5%ની ભાગીદારી સરકાર ધરાવે છે। પછી કંપનીના કારોબારો વિશે વાત કરીએ તો ભારત ડિફેન્સ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે એક્સ પર કહ્યું કે નાણાકીય વર્ષ 2024માં ડિફેન્સ પ્રોડક્શનની વેલ્યુ ગ્રોથ રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે, 16.8% વધીને 1.26 લાખ કરોડે પહોંચી ગઈ છે। આગામી 5 વર્ષમાં ભારતની યોજના 50,000 કરોડ રૂપિયાના ડિફેન્સ એક્સપોર્ટની છે। હાલ મઝગાવ ડોકની ઓર્ડર બુક 38,000 કરોડ રૂપિયા છે, ગાર્ડન રીચની ઓર્ડર બુક 22,000 કરોડ રૂપિયાની, કોચિન શિપયાર્ડની ઓર્ડર બુક 22,000 કરોડ રૂપિયાની છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ત્રણ સરકારી શિપ બનાવતી કંપનીઓ વિશે, જેમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે અને સરકારનો પણ પ્લાન છે કે આગામી 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયાનો ડિફેન્સ એક્સપોર્ટની। તો આ શેરોમાં આપણને આવનારા સમયમાં પણ માલામાલ બનાવી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।